ખબર પડે ને કે સત્યભામાને સ્વર્ગ બતાવ્યું અને સ્વર્ગની અંદરથી પારિજાત વૃક્ષ લાવ્યા એટલે રૂકમણી રીસાણા એવું એની વખતમાં થતું હતું ભાઈ. આપણે એકલે નહીં, રીસાવું જ પડે તો જ મજા આવે જીવવાની. હા જો ખરા તમે એક આપણે પતિ પત્ની હોય એમાં બેન મોઢું ચડાવીને આમ બેઠા હોય, ભાઈ મોઢું ચડાવીને આમ બેઠા હોય, એકાબીજા બોલતા ન હોય, પછી જે દ્રશ્ય હોય ને જોવા જેવું. એક પતિ પત્નીને ઝઘડો થયો, સાંભળો, એક પતિ પત્નીને ઝઘડો થયો. હવે ઓલી કે હું તમારી હારે નહીં બોલું, ઓલો કે હું તમારી હારે નહીં બોલું. બે ઝઘડો કર્યો, પણ હવે બેયને પ્રેમ એટલો, જોજો ઝઘડવાનો, હું કહું છું ઝઘડવાનો, પણ મતભેદ રાખવાનો, મનભેદ નહીં, એ યાદ રાખવાનું. અને શાંતિવાળું જીવન હોય ને જીવન જ ન કહેવાય. સવારથી માંડીને હાથ સુધીમાં જે રોજનું રોજ હોય જમા કરાવો, પછી ફુગા ફૂટે ક્યારે આ બધું ભેગું થાય ત્યારે ઓલું મોટું વ્યાજ આવે, એની કરતાં ટૂંકમાં પતે. એટલે પહેલી પત્નીએ કહ્યું કે હું તમારી જે નહીં બોલું, પેલો કે હું નહીં બોલું. રાત્રે બંને સૂતા. હવે ઓલાને સવારમાં 4 વાગે જવાનું બહાર. હવે રોજ એની ઘરવાળી જગાડે, પછી ઓલો ઊભો થાય. હવે આને 4 વાગે બહાર જવાનું, એટલે એણે શું કર્યું, એક ચિઠ્ઠીમાં લખીને મૂકી દીધું કે મારે 4 વાગે બહાર જવાનું હોવાથી મને સવારમાં 4 વાગે જગાડજો. પહેલી સ્ત્રી સવારમાં ઉઠી, ચિઠ્ઠી જોઈ, એણે ચિઠ્ઠી લખીને મૂકી દીધી કે મેં તમને જગાડ્યા પણ તમે જાગ્યા નહીં. બરાબર. સવાર પડ્યું, ઉઠ્યા અને પાછો ઝઘડો ચાલુ. મેં તને કીધું તું ખબર નથી, મારે 4 વાગે બહાર જવાનું હતું, મારે મીટિંગ હતી. ઓલી કે મેં તમને જગાડ્યા જ હતા. તો કે તમે ક્યારે મને જગાડ્યા? તો કે તમે મને શું કીધું તું? તો કે મેં તો ચિઠ્ઠી લખીને મૂકી હતી. તો બાજુમાં જો બીજી ચિઠ્ઠી પડી જુઓ, એમાંય લખ્યું હતું કે મેં તમને જગાડ્યા પણ તમે જાગ્યા નહીં. બેયનું સમાધાન થઈ ગયું. બોલો, સારું લ્યો, હવે જે થયું એ ચા બનાવો.